મોરના વખાણ સાંભળી સિંહ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને તેણે પોતાના જીવનને બોજ માનવા માંડ્યું હતું. તેણે વિચાર્યું કે હું જંગલનો રાજા છું, હું આટલો બળવાન છું, છતાં કોઈ મારા વખાણ કેમ નથી કરતું અને તેથી મારું જીવન નકામું છે. સિંહ તેના મનમાં ચિંતા અનુભવી રહ્યો હતો અને તે દરમિયાન એક હાથી કાન ફડફડાવીને ખૂબ જ ઉદાસ અવસ્થામાં સિંહની પાસેથી પસાર થઈ રહ્યો હતો. હાથીને દુઃખી જોઈ, વ્યથિત જોઈ સિંહે તેને પૂછ્યું કે ભાઈ, તું તો આટલો મોટો ને આટલો શક્તિશાળી છે, તો પછી તું શા માટે આટલો નિરાશ છે અને ક્યાં જઈ રહ્યો છે આટલો નિરાશ થઈને? શું આ જંગલમાં કોઈ પ્રાણી છે જે તને પરેશાન કરે છે? મને જણાવ. સિંહની વાત સાંભળીને હાથીએ કહ્યું, ભાઈ, હું તમને શું કહું, જંગલમાં એક નાની કીડી છે અને જે મારા આટલા મોટા વિશાળ હાથીનો જે મારું શરીર છે તેને પણ મને હલાવી શકે છે. જો તે મારા કાનમાં જ પ્રવેશી જાય ને અથવા તો મારા પગ ઉપર ચડીને મને એક ડંખ મારે ને તો હું ગાંડો પણ થઈ શકું છું.